નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ એલને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ટાટ ટેટ મેરિટમાં નામ આવશે કે નહીં, જિલ્લા વાઇઝ અને ગામ વાઇઝ કેટેગરી પ્રમાણે જગ્યા। તમારે જો આટલા માર્ક્સ હશે તો મિત્રો 100% કન્ફર્મ। જો તમામ કાયમી શિક્ષક ભરતી અપડેટ મેળવવા માગતા તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। તમને આ ચેનલ પર એલને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે। એક જ્ઞાન સહાયક હોય, પછી વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, અન્ય કોઈ પણ સ્કૂલમાં ભરતી હોય તો પણ તમને જાણ કરવામાં આવશે। તમે મિત્રો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આશા રાખું છું તમને અમારો વિડીયો ગમે, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું। તો તમને કહ્યું તેમ મિત્રો, ટાટ ટેટ મેરિટમાં તમારું નામ આવશે કે નહીં આવે। તો મિત્રો તમે જાણો છો તેમાં ટાટ સેકન્ડરીનું છે મિત્રો। તમે જોઈ શકો છો કે 200 ગુણમાંથી 140 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે મિત્રો 5600 ઉપર સંખ્યા જોવા મળી રહી છે કે 140થી વધુ ગુણ મેળવનાર। અને મિત્રો અમુક એવા મિત્રો કોમેન્ટ આવી રહી છે કે 3500 જગ્યાઓ છે, તો 3500 જગ્યાઓ બધા આમાંથી જ 3500 જગ્યાઓથી તમારે 140થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 5000, 5600 મતલબ, તો 5600 લોકો 3500 આવી જશે, બીજાને ચાન્સ મળશે કે નહીં મળે, આવો મિત્રો કોમેન્ટ્સમાં જવાબ આવે છે। પરંતુ મિત્રો એવું નથી કે આમાં બધાને ચાન્સ મળશે, કારણ કે તમે જાણશો તેમ ટાટ સેકન્ડરી છે તે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ છે તે ટાટ હાયર સેકન્ડરી પણ જઈ શકે છે। એવું નથી કે મિત્રો કે ટાટ સેકન્ડરી બધા ટાટ સેકન્ડરીનું ફોર્મ ભરશે, પણ ટાટ હાયર સેકન્ડરી જો નંબર લાગશે તો ટાટ હાયર સેકન્ડરી પણ જઈ શકે છે। મારા અનુસંધાન મિત્રો એવું આપણે લગાવી દઈએ કે જે 3500માંથી 3500 છે તેમાંથી 500 લોકો અહીંયાથી મિત્રો 140 કે તેથી વધુ ગુણમાંથી આવી શકે છે। ત્યારબાદ મિત્રો 200 ગુણમાંથી 130 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 15000। તમે જોઈ શકો છો આ 15000 જેટલી સંખ્યાઓ છે, તેમાં મિત્રો જે 15000 મિત્રો વધુ રહી શકે છે મિત્રો, વધુ કટઓફ કે જે કહી શકાય તે રહી શકે છે। ત્યારબાદ 200 ગુણમાંથી 120 કે તેથી ગુણ વધુ મેળવવામાં તમે જોઈ શકો 23000 જેવી સંખ્યાઓ જોવા મળી રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં જે 60% થશે તેવી રીતે મિત્રો જે તમને ખ્યાલ છે જે પરિપત્ર દર્શાવવામાં આવી ચૂક્યું કે 60% જે થશે તેના જ ગુણ તેથી વધુ માન્ય ગણાશે તેમ। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે છે કે ગુજરાતી વિષયમાં 837 જગ્યાઓ સામે 3121, 301 સામે 1057, કોમર્સમાં 828 સામે 1940, અંગ્રેજીમાં 102 થી 413, અર્થશાસ્ત્ર 585, 589, 314 સામે 39, 227 સામે 188, 1088, ઇતિહાસમાં 75 સામે 175, 190 સામે 48, 432 સામે 115 પાસ થયેલા ઉમેદવાર સંખ્યા જોવા મળી રહી છે। તો મિત્રો આ રીતે હાયર સેકન્ડરી માટે જોઈ શકો છો મિત્રો 200 ગુણમાં 120 કે તેથી વધુ ગુણ મેં 160થી વધુ જોઈ શકો છો મિત્રો, એમાં 59 છે। તમે જો આ માધ્યમ દ્વારા મિત્રો ગુજરાતી માધ્યમમાં 56 છે, અંગ્રેજી માધ્યમમાં 2 છે, આમ ટોટલ તમે જોઈ શકો છો કે 120 કે તેથી ગુણ મેળવનાર સંખ્યા તમે 140થી વધુ મેળવનાર સંખ્યા જોઈ શકો છો મિત્રો। ગુજરાતી માધ્યમમાં 2436 છે, હાઈએસ્ટ છે, જ્યાં ટોટલ મિત્રો 2564 જોવા મળી રહી છે। 120થી વધુ ગુણ મેળવનાર સંખ્યા છે મિત્રો ગુજરાતી માધ્યમમાં 14803, આમ ટોટલ મિત્રો અંગ્રેજી માધ્યમમાં હિન્દીમાં ટોટલ 15233 જેવી સંખ્યા જોવા મળી રહી છે। હાજર ઉમેદવારની સંખ્યા મિત્રો 41250 જેટલી હાજર ઉમેદવારની સંખ્યા જોવા મળી રહી છે। તો મિત્રો આ આજની મહત્વની માહિતી, અને જો મિત્રો ગ્રામ વાઇઝ ટેલિગ્રામ વાઇઝ લિંક ડિસ્કશન કોઈ મિત્રો છે ત્યાં જોઈ ગ્રુપમાં છે ત્યાં મેળવી લેજો। થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો। જય હિન્દ, જય ભારત। મળીશું એક નવા વિડીયો સાથે।